કે ન્યૂઝ 24/7 લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે આવી ગયા છે લોહાણા સેવા મંડળમાં, જ્યાં આગળ હાઉસીનું આયોજન કરવામાં આવ્યું છે। આજે જે હાઉસીનું આયોજન કરવામાં આવ્યું છે એના અંતર્ગત બે શબ્દ જણાવજો। હાઉસીનું જે ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે એ લોહાણા સેવા મંડળમાં કરવામાં આવ્યું છે। જે લોહાણા લેડીઝ છે જે ઘરમાં કામ કરતા હોય એ લોકોને માઇન્ડ ફ્રેશ એન્ટરટેનમેન્ટ માટે અમે આ પ્રોગ્રામ કર્યો છે કે જેના લીધે જે અમારી કાસ્ટની લેડીઝ છે એ ઘણી બધી એવી છે કે જે 40% છે કે જે લોકો હાઉસી ફર્સ્ટ ટાઈમ રમે છે, અને અમે 350 લેડીઝને એન્ટરટેન કરવા માટે આજે આ પ્રોગ્રામ કરી રહ્યો છે કે જે અત્યારે સક્સેસ સ્ટોરી પર છે અને બધાને બી બહુ મજા આવી છે। તમારો નેક્સ્ટ પ્લાન શું છે? નેક્સ્ટ પ્લાન તો અત્યારે તો સતપંચ સેતુ આવવાનો છે અમારો મેટ્રીમોની। થેન્ક યુ વેરી મચ। કે ન્યૂઝ 24/7 લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। લોહાણા ક્વીન જોડે અને સાથે સાથે છે હેમિનિસાબેન ઠક્કર। તો આપણે જે લોહાણા ક્વીન્સ છે આજે જે હાઉસીનું આયોજન કર્યું છે એના વિશે જણાવજો। આજે લોહાણા સેવા મંડળમાં બહેનો માટે લોહાણા ક્વીન્સ મેગા હાઉસીનો એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં વડોદરા શહેરની લોહાણા સમાજની બહેનો એકઠી થઈ છે, ભેગી થઈ છે। દિવાળી પછી એક આ ગેટ ટુગેધરનો પણ પ્રોગ્રામ છે નવા વર્ષનો, તો નવા વર્ષની અમે શુભેચ્છાઓ પાઠવી। અને આજે એક પહેલો આવી એક કાર્યક્રમ હશે કે ફક્ત અમારા લોહાણા સમાજની બહેનોએ એક મેગા હાઉસીનો પ્રોગ્રામ કર્યો છે અને મોટી સંખ્યામાં 400 થી 500 બહેનો આજે અહીંયા ઉપસ્થિત છે અને એકબીજા સાથે મળીને એક નવું લર્નિંગ શીખે છે। એક આપણે કહેવાય છે કે હાઉસી એક ગેમ છે, પણ એક ગેમ નથી, એમાં ઘણી બધી લર્નિંગ શીખવા મળે છે। જેમ કે કેવી રીતે બધા સાથે કેવી રીતે નંબરિંગ કરવા, કેવી રીતે એને સજેસ્ટ કરવું। અહીંયા એક સરસ ગરબાનો પણ કંઈ કાર્યક્રમ આ બહેનોએ રાખ્યો છે એવું પણ જાણવા મળ્યું છે અને ખૂબ સરસ રીતે બહેનો આયોજન કર્યું છે। આયોજન બદલ જાગૃતિબેન અને મહિલા જે વિંગ છે લોહાણા સેવા મંડળની સમગ્ર ટીમ અને સર્વ વોલેન્ટિયર્સ બહેનોનો પણ અમે આભાર માનીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। ખૂબ સુંદર આયોજન કર્યું છે અને હું તો અપીલ કરું છું વડોદરા શહેરની દરેક જે પણ સમાજ હોય દરેક બહેનો એ પોતે પણ આગળ આવીને આવી રીતે એક સાથે રહીને નવા લોકો સાથે મળીને એકબીજા પાસે ઘણું બધું શીખવા મળતું હોય છે। તો નવી એક્ટિવિટીઝ ને લર્નિંગ શીખતી રહે અને દરેક સમાજની બહેનો આત્મનિર્ભર બનીને વડોદરા શહેરમાં નહીં પણ આખા ભારત દેશમાં વડોદરા શહેરનું નામ અને ઠક્કર સમાજનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ। થેન્ક યુ મેડમ। આમાં હું ઉમેરવા માંગીશ કે અમે એકદમ મિનિમલ પ્રાઇસમાં આ પ્રોગ્રામ રાખ્યો છે જેથી કોઈને પણ અફોર્ડ થઈ શકે છે। આ એકદમ નોર્મલ પ્રાઇસમાં એ લોકો વિથ ડિનર, હાઈ ટી એન્ડ હાઉસી ટિકિટ અમે રાખ્યું છે અને એમાં અમે બહુ જ સારા ગોલ્ડ સિલ્વરના પ્રાઇઝીસ રાખ્યા છે જેથી આગળ ને આગળ આ લોકો આવ્યું એના માટે એક્સાઇટેડ રહે અને નેક્સ્ટ ટાઈમ અમે આવો ફંક્શન કરવા એકદમ એક્સાઇટેડ છે અને આનાથી પણ ગ્રાન્ડ લેવલ પર કરવા માટે એક્સાઇટેડ છે। જો આવો જ બધાનો સપોર્ટ મળતો રહેશે તો અમે આવી જ રીતે કરતા રહીશું। ઓકે, અમારા તરફથી એક વસ્તુ કે આ લોહાણા સમાજ માટે તમે આટલા બહેનો કરો છો, ભવિષ્યમાં લોહાણાના ગરબા થઈ જાય તો કેવું રહે? અમે ગરબા કરતા હતા પહેલા, બહુ ઇનામો બી લીધા છે પણ ખાસા વર્ષોથી નથી થયા। હવે તમારી વાતનો અમે ચોક્કસ ધ્યાન રાખીશું, ફરી કરીશું।